વચનામૃત ક્રમાંક 265 યમ નિયમની ગાથા છઠ્ઠી કાલે વાંચી ગયા. એમાં આવ્યું કે તન સે મન સે ધન સે સબસે ગુરુદેવ કી આન સ્વાત્મ બસે તબ કાર્ય સિદ્ધ બને આપનો. આપણા આત્માની કાર્યસિદ્ધિ ક્યારે થાય? તો કે તનથી, મનથી, ધર્મથી, ધનથી, સર્વથી સત્પુરુષ પ્રત્યે એનું શરણ લે, એની આજ્ઞા ઉઠાવે, તબ કાર્ય સિદ્ધ બને. અને એનું ફળ શું આવે? તબ કાર્ય સિદ્ધ બને આપનો રસ અમૃત પાવઈ પ્રેમ ઘનો. રસ અમૃત આત્માનુભવરૂપ રસ પામે. જે અનાદિકાળના પરિભ્રમણમાં કોઈ વાર એને આત્મસુખનો અનુભવ થયો નથી, તે અનુભવ રસ તે કેવો છે? તબકાર સિદ્ધ બને આપનો રસ અમૃત. અમર બનાવે, કોઈ કાળે ફરી જન્મ મરણ ના આવે એવો આત્માનુભવ રસ પ્રાપ્ત થાય. અને હવે 7મી ગાથામાં એમ કે છે, વહ સત્ય સુધા દર્શા વહિંગે ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલ હૈ રસ દેવ નિરંજન કો પીવહી ગહી જોગ જુગો જુગ સોજીવહી. વહ સત્ય સુધા, સાચું અમૃત સુધારસ. વહ સત્ય સુધા દર્શાવેંગે, એટલે સત્પુરુષ પ્રત્યે જો પ્રેમ થાય તો એને સાચું આત્માનું સુખ જે સુધારસ જેવું છે તે એને અનુભવમાં આવે. સત્ય સુધા એટલે અમૃત. એ સુધારસ એ પોતાની પાસે છે, દ્રષ્ટિ પડવી જોઈએ. આત્માનુભવ રસ ક્યાંથી આવે? કે બહારથી આવે? આત્મામાં જ છે. પોતે આત્માનો અનુભવ કરે તો એના અંદર જ રહેલું છે, કંઈ બહારથી આત્મસુખ આવતું નથી. એ પોતાની પાસે જ છે, પણ દ્રષ્ટિ પડવી જોઈએ. સમ્યક દ્રષ્ટિ થાય તો આત્મા પાસે જ છે. દ્રષ્ટિ સમ્યક થવી જોઈએ. આપણી મિથ્યા દ્રષ્ટિ છે, આપણી દેહ દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે. આપણે શરીરને જોઈએ છે, આપણી દ્રષ્ટિ આત્મા પ્રત્યે જતી નથી. એટલે આત્માનું સુખ પણ આપણને અનુભવમાં આવતું નથી. એટલે આપણી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. દેહ દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે પોતે દેહ નથી, છતાં આ જીવ પોતાને દેહરૂપ માને છે, તે મિથ્યા છે. હું કોણ છું? તો ફલાણો ભાઈ છું, અથવા સ્ત્રી છું કે પુરુષ છું, વાણિયો છું કે બ્રાહ્મણ છું, ફલાણા ગામનો છું, ગરીબ છું કે ધનવાન છું. એ બધી કર્મની સ્થિતિ છે, તેને આત્મા પોતાની સ્થિતિ માને છે. એ જ મિથ્યાત્વ છે, એ જ અજ્ઞાન છે, એને એ જ મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ એટલે જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ એને સમજાવવું જોઈએ અને એનું શ્રદ્ધાંત હોવી જોઈએ, તો જ તે સમ્યક કહેવાય. એટલે અહીંયા કહે છે સમ્યક દ્રષ્ટિ થવી જોઈએ તો આત્મા પાસે જ છે. પરમ નિધાન પ્રગટ મુખ આગલે જગત ઉલ્લંઘિયો જાય જિનેસર. મોઢા આગળ જ પોતે જ છે. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. એટલે પોતાનું પરમાત્મા સ્વરૂપ પોતાની પાસે જ છે. આપણો આત્મા જ પરમાત્મા છે, નિશ્ચય નહીં. પણ જ્યારે આત્મા અનુભવ રસ પામે ત્યારે જ એનો આસ્વાદ આવે. ત્યાં સુધી તો એ દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. મોઢા આગળ જ છે, એને મૂકી પૂદગલમાં સુખ લેવા જાય છે. જગત ઉલ્લંઘિયો જાય જિનેસર, પરમ નિધાન પ્રગટ મુખ આગલે. પરમ નિધાન, નવનિધાન, એથી પણ વિશેષ જે આત્માનું સુખ છે તે પરમ નિધાન છે. એના જેવું કોઈ નિધાન નથી, વિશેષ મૂલ્યવાન નથી. તે મુખ આગળ હે, પોતાની પાસે જ છે. અને આ જીવ જગતમાં સુખ શોધવા જાય છે. મોઢા આગળ જ છે, એને મૂકી પૂદગલમાં સુખ લેવા જાય છે. શરીર એ પૂદગલ છે. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જીવનો મોહ છે. મોહને લઈને એને આત્માનું સુખ સમજાતું નથી. અંતર આત્મા થઈ પરમાત્માને ભજે તો પોતે પરમાત્મા થાય.
એટલે આપણી દ્રષ્ટિ સમ્યક થઈ, જ્ઞાનીના બોધના આધારે જેમ છે તેમ પદાર્થ સ્વરૂપ માની હું દેહ નથી પણ આત્મા છું એવું દ્રઢ શ્રદ્ધાન થઈ, પછી પુરુષાર્થ કરીને પરમાત્માને ભજે તો પોતે પણ પરમાત્મા થાય, પોતાનું પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય, નિરંજન રસને પામે, કર્મની કાલીમાથી રહિત આત્માનું જે અનંત સુખમય સ્વરૂપ છે તેનો તેને અનુભવ થાય. પછી આત્માને મરવું ન પડે. મરવું ન પડે એટલે ફરી એને કદી જન્મ મરણ નહીં થાય. આત્મા તો અજન્મ છે અને તેમ મરણ પણ નથી. જ્યારે આત્માનો જન્મ જ નથી તો મરણ ક્યાંથી હોય? પણ મરવું ન પડે એટલે ફરી આત્માને જન્મ મરણ કરવા ન પડે, અમર થઈ જાય. સ્વરૂપને પામ્યો તો અંતે મોક્ષને જ પામે, એટલે અમર, પછી કોઈ કાળે એને મરણ હોય જ નહીં. એટલે મોક્ષ પામે, દુઃખથી નિવૃત્ત થાય, સર્વથા સર્વકાળને માટે આત્મા સ્વસ્વરૂપને પામે તો અનંત દુઃખ એના મટી જાય. સ્વસ્વરૂપને ઓળખતો નથી એટલે જ અનંત દુઃખ ઊભું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હું સ્વસ્વરૂપને ન સમજો એટલે અનંત દુઃખ ચાર ગતિમાં પામ્યો, પર પદાર્થમાં મોહ કરીને. હવે સ્વમાં સ્વબુદ્ધિ કરું તો બધું દુઃખ મટી જાય. કૃપાલદેવ આ વિશે કે છે 568માં પત્રમાં, આત્મા પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મા પોતાના સ્વસ્વભાવમાં સ્થિતિ કરે તેને શ્રી તીર્થંકર ભગવાન સમાધિ કહે છે. સ્વસ્થતા, સ્વ એટલે પોતે સ્વમાં સ્થિત થાય તેનું નામ છે સહજ સમાધિ. આત્મામાં જે ચંચલપણું છે તે રોકાય અને પોતાના સ્વરૂપમાં રહેવાય તેને માટે સુધારસ એક સાધન છે. બુદ્ધામૃત ભાગ 2માં બ્રહ્મચારી પાન 144 પર કે છે, આપણામાં ચંચલપણું છે, આપણી વૃત્તિ અત્યંત ચંચળ છે. એક ક્ષણ પણ મન સ્થિર રહેવું કેટલું દુર્ઘટ છે. ક્યારેય મન છટકી જઈને ક્યાં બીજા વિકલ્પોમાં પડી જાય ખબર જ નથી પડતી. તમે તેમ કે મારે હવે 5 મિનિટ તો સ્થિરતા રાખવી જ છે એમ માનીને હે પ્રભુ બોલે કે પણ પાછું મન તો કોણ જાણે ક્યારે છટકી ગયું. એટલે અત્યંત ચંચળ છે, અત્યંત ચંચળ. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, બંધનું કારણ પણ મન છે અને મોક્ષનું કારણ પણ મન જ છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. આત્મામાં જે ચંચલપણું છે તે રોકાય અને પોતાના સ્વરૂપમાં રહેવાય તેના માટે સુધારસ એક સાધન છે. સુધારસ એક રસ છે ગળામાં ઝરે, એક સ્થિરતાનું સાધન છે. સુધારસનું નામ બીજ જ્ઞાન કહો તો વાંધો નથી, પણ બીજ જ્ઞાન આપનાર આત્મજ્ઞાની ગુરુ હોવા જોઈએ. આત્મજ્ઞાની પુરુષ આપે તો જ એ સુધારસ એને મોક્ષનું કારણ થાય, નહીં તો ભૂલાવો થાય. એ સુધારસથી લબ્ધિઓ પણ પ્રગટે, ચિત્ત સ્થિર થાય સુધારસથી, એટલે એથી કે લબ્ધિઓ પણ પ્રગટે. તેથી એને આત્મા માની બેસે તો જ્ઞાની જેને આત્મા કહે છે તે એને સમજાય નહીં. માની લીધું, મને તો આત્મા પ્રાપ્તિ થઈ ગયું. સુધારસથી સ્થિરતા થઈ એટલે એમ માની બેસે અજ્ઞાની કે મને તો આત્મા પ્રાપ્ત થઈ ગયો. સુધાર્થમાં વૃત્તિ રહેવાથી ચિત્ત સ્થિરતા થાય છે. સાધનમાં અટકી જાય તો સાધ્ય પ્રાપ્ત ન થાય. નાની પુરુષ વિના કોઈ સાધનથી ઠેકાણું ન પડે. ગમે તેવા સાધનો પણ નાની પુરુષ યથાર્થ એની ઓળખાણ કરાવી કેવી રીતે સાધન વાપરવા એ ન બતાવે અને એની આજ્ઞા ન માને ત્યાં સુધી કોઈ કાળે પણ જીવનું કલ્યાણ નહીં થાય. સાધન તો જીવે અનંતવાર ઘણા કર્યા છે. યોગમાં ખેચરી મુદ્રા આવે છે. જેને સુધારસ સંબંધી સાધન કરવું હોય તે જીભના મૂળ આગળ જરા કાપ મુકાવે છે. તેથી જીભ લાંબી થાય અને ઠેઠ
ગળા સુધી લઈ જવાય એટલી લાંબી કરે ત્યાં આગળ રસ ઝરે છે તે સુધારસ છે. બ્રહ્મચારીજીએ સુધારસ સમજાવ્યું. સુધારસ એટલે શું? તો કે યોગ સાધનામાં ખેચરી નામની મુદ્રા આવે તે વખતે સુધારસ સંબંધી જેને સાધન કરવું હોય તે જીભના નીચે કાપો મુકાવે. એથી જીભ લાંબી થઈ અને એ પાછળ ઠેર ગળા સુધી જઈ શકે. જેને સુધારસ સંબંધી સાધન કરવું હોય તે જીભના મૂળ આગળ જરા કાપ મુકાવે છે. તેથી જીભ લાંબી થાય અને ઠેઠ ગળા સુધી લઈ જવાય, એને વાળીને ઠેઠ ગળા સુધી લઈ જવાય એટલી લાંબી કરે ત્યાં આગળ રસ ઝરે છે તે સુધારસ. એ સ્થિરતાનું એક કારણ છે. પણ અહીંયા બ્રહ્મચારી કહે છે કે સત્પુરુષ પ્રત્યે પ્રેમ થાય તો સદગુરુની કૃપા પણ એને પ્રાપ્ત થાય અને એ જ સાચો સુધારસ છે અને એથી જ ગુરુગમ મળે છે. આપણે પેલા સુધારસ સ્થિરતાનું ભલે કારણ છે પણ સત્પુરુષ આપે અને એના કયા પ્રમાણે કરીએ તો યથાર્થ છે. નહીં તો કંઈક બીજું સમજાઈ જાય કે મને તો પ્રાપ્તિ થઈ ગઈ. પણ સદગુરુ પ્રત્યે પ્રેમ થાય, એની કૃપા થાય તે જ કે છે સાચો સુધારસ છે અને એથી જીવને ગુરુગમ મળે. નાની પુરુષ તો આપણી યોગ્યતા જુએ છે. સૌભાગભાઈની યોગ્યતા દેખી તો કૃપાલજી શું કહે કે અમે તો એના દાસ છીએ. નાનીઓ કેવા સરળ હોય અથવા એમનામાં અભિમાનનો છાંટો ન હોય. લઘુત્વ ભાવ કેટલો હોય કે જ્યાં ગુણ જોઈએ ત્યાં નમી પડે. સૌભાગભાઈની યોગ્યતા દેખી તો અમે તો એના દાસ છીએ એમ કૃપાલદેવને થયું. નાની પુરુષે સુધારસ વર્ણવ્યો છે. મોઢામાં ઝરે તે સુધારસ નહીં, પણ સત્પુરુષ પ્રત્યે પ્રેમ થાય, એની કૃપા થાય એ સાચો સુધારસ છે. સમ્યક દ્રષ્ટિ થાય તો મળે એવું છે. સમ્યક દર્શન થાય તો પછી અમર થઈ જાય. બધાનું કારણ કહે છે કે પરમ પ્રેમ પરમાત્મા પ્રત્યે થાય, સમ્યક દ્રષ્ટિ આવે તો એને આગમની સાચી વાત પ્રગટ થાય. કોઈને પછી પૂછવા જવું પડે નહીં, અનુભવમાં આવે. ખરેખર સત્પુરુષ પ્રત્યે પ્રેમ થાય તો એ ભક્તિના બળે એને આગમોનું સાચું રહસ્ય આપોઆપ સમજાઈ જાય. ભક્તિમાં એટલું સામર્થ્ય છે. પ્રેમ જો સત્પુરુષ પ્રત્યે આવ્યો તો આગમોનું રહસ્ય પણ પોતાના હૃદયમાં આવીને આપોઆપ વસે છે. રસ દેવ નિરંજન કો પીવહી ગહી જોગ જુગો જુગ સો જીવહી. એટલે વહ સત્ય સુધાદર સા વહિંગે. સત્પુરુષ પ્રત્યે જો ભક્તિ આવી તો એની કૃપા થઈને એ સાચો સુધારસ બતાવી દેશે. આત્માનુભવ રસ ચતુરાંગુલ હે દ્રગ સે મિલે. 4 આંગુલ એટલે દ્રગ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિથી તે પ્રાપ્ત થાય છે. રસ દેવ નિરંજન કો પીવહી. જ્યારે આત્માનુભવ રૂપ રસ એને અનુભવમાં આવે ત્યારે રસ દેવ નિરંજન કો પીવહી. અંતરાત્માથીને જો પરમાત્માને ભજે તે જીવ નિરંજન એટલે કર્મરૂપી કાળીમાં તે રહિત એવા પરમાત્મા જે આત્મરસને તે આત્મા અનુભવને ભેદે છે, આત્માનંદને તે અનુભવ રસને સર્વકાલને માટે જીવ પામી જુગો જુગ સુધી જીવતો જ રહેશે. એટલે કદી મરશે નહીં. એટલે જેને આત્મપ્રાપ્તિ થઈ તે સમય સમયે કર્મ કાપતો જાય છે, એ આગળ વધીને કેવળ જ્ઞાન પામે છે. એટલે પછી એને મરણ ક્યાં હોય? પછી એને તો જન્મ મરણથી સર્વતા મુક્ત થઈ ગયો. એટલે રસ દેવ નિરંજન, નિરંજન પરમાત્મા જે રસને અનુભવે તે આત્માનું રસ કો પીવહી, તેને તે પણ પીતો થઈ જાય. અને ગહી જોગ, આવો સત્પુરુષનો જોગ પામી જુગો જુગ યુગો યુગ સુધી
એટલે સર્વકાળને માટે જીવ જીવતો જ રહે, એટલે કે એને પછી જન્મ મરણ થાય જ નહીં. સમ્યક દર્શન પામી પ્રતિ સમયે તે જીવ કર્મ કાપતો જવાથી તે જીવ પરમાત્મા બને છે. પછી કોઈ કાળે જન્મે જ નહીં તો મરવાનો ક્યાં પ્રશ્ન રહે? જ્યારે કેવળ જ્ઞાન પામી પરમાત્મા બની ગયો તો એનો મોક્ષ નિશ્ચિત છે, મોક્ષમાં જ જાય પછી તો પછી એને હવે જન્મ જ નથી, અને જન્મ નથી તો મરણ ક્યાંથી છે? માટે તેનો આત્મા સદા આત્માનંદમાં રહી સર્વકાળ જીવતો જ રહેશે, અર્થાત જન્મના દુઃખોથી તે સંપૂર્ણપણે છૂટી જશે. સત્પુરુષ પ્રત્યે પ્રેમનું આ પરિણામ છે. એટલે હવે છેલ્લી 8મી ગાથામાં એમ કે છે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસે વહ કેવળ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દિએ નિજ કો અનુભવ બતલાઈ દિએ. પરપ્રેમ, પરપ્રેમ એટલે પરમ પ્રેમ. સર્વ પદાર્થો ઉપરથી પ્રેમ ઉઠાવીને એક પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ થાય તો એને સર્વ આગમનું જ્ઞાન ભણ્યા વિના જ આવી જાય. પ્રેમ એ આત્મા પાસે મૂડી છે. પ્રેમ ઘણી મોટી વસ્તુ છે. પ્રેમ એટલે રાગ, મોહ એ આ જીવનો અનાદિ પરવસ્તુમાં હોવાથી એને એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. એટલે અહીંયા કે છે, ઉપર એટલી 7 ગાથાઓ આપણે વાંચી ગયા, એ બધાનો સાર આ ગાથામાં આવી ગયો છે. 8મી ગાથામાં સર્વ પદાર્થો ઉપરથી પ્રેમ ઉઠાવી એક પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ થાય તો સર્વ આગમનું જ્ઞાન ભણ્યા વિના જ આવી જાય, ભણવું નહીં પડે. મન મહિલાનું રે વહાલા ઉપરે બીજા કામ કરંત તેમ શ્રુત ધર્મે રેમન ધડ ધરે જ્ઞાનાક્ષેપક બન. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત છે. એના કરતાં આનંદ ગણો પ્રેમ આવવો જોઈએ. બધા આગમો એની સાક્ષી પૂરે છે. પ્રેમરૂપી અગ્નિ લાગે તો બધા કર્મો મળી જાય. પરા ભક્તિ એ કેવળ જ્ઞાનનું બીજ છે. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. સતી સ્ત્રી હોય તેનું મન સદા પતિમાં રહે છે. મન મહિલાનું, કઈ મહિલા? સતીની વાત કરી છે. મન મહિલાનું રે વહાલા પોતાના વહાલા ઉપર હોય બીજા કામ કરતાં પણ. તેમ આ તો કે છે સામાન્ય દ્રષ્ટાંત આપ્યું છે, લૌકિકમાં જે પ્રચલિત છે. પણ એના કરતાં પણ અનંત ગણો પ્રેમ આવવો જોઈએ. સત્પુરુષ પ્રત્યે આપણને નાની પુરુષના ગુણો પ્રત્યે એના કરતાં પણ અનંત પ્રેમ આવવો જોઈએ. અનંત ગણો, એટલો જ નહીં, અનંત ગણો. એના કરતાં અનંત ગણો પ્રેમ આવવો જોઈએ. કારણ કે કૃપાલે લખ્યું છે, એક ભવમાં અનંત ભવ ટાળવા છે. એક મનુષ્યમાં અનંત ભવ ટાળવા હોય તો એ સત્પુરુષથી ટળે. અને સત્પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ ના આવે તો એને કહેલી આજ્ઞાઓ આપણા જીવનમાં નહીં ઉતરે, આવે જ નહીં. કેમ કે જે વસ્તુ પ્રત્યે એને અત્યંત પ્રેમ હોય તેને ત્યાં તેનું મન સહેજે જાય છે. તેને લઈ જવું ન પડે, આપોઆપ જાય. જેના પ્રત્યે આપણે રાગ હોય, મોહ હોય, ત્યાં આપણું મન સહેજે જાય છે. તેમ સત્પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ હોય તો એને નિરંતર એ સાંભળે. નાની પુરુષોને પ્રેમ એટલે ભક્તિ. નાની પુરુષોને આપણી ભક્તિ નથી જોઈતી, એમને શું કરવું છે? પણ આપણે એમની ભક્તિ કર્યા વિના એની આજ્ઞા આપણા જીવનમાં ઉતરે નહીં. એટલે એની ભક્તિ એટલે પ્રેમ એ આપણા આત્મા માટે કરવો છે. આત્મામાં આપણામાં આત્મગુણો પ્રત્યે, તેના માટે જ્ઞાની પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ લાવવાનો છે. એના કરતાં આનંદ ગણો પ્રેમ આવવો જોઈએ. બધા આગમો એની સાક્ષી પૂરે છે. પ્રેમરૂપી અગ્નિ લાગે તો બધા કર્મો બળી જાય.
पर प्रेम प्रवाह जो बढ़े प्रभु से, पर पदार्थનો પ્રેમ, પરમ પ્રેમનો પ્રવાહ જો સત્પુરુષના ગુણો પ્રત્યે આવે તો સબ આગમ ભેદ સૂર બસ. બધા આગમોનો રહસ્ય એના હૃદયમાં આવીને વસી જાય. એને કહે છે આગમે જોવા ન પડે. અને વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. આવો પરમ પ્રેમ એ જ કેવળ જ્ઞાનનું બીજ છે. સમકીત સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા અખંડ પ્રેમે જો ઉપાસના કરે તો કે છે એ જ કેવળ જ્ઞાનનું બીજ છે. શ્રદ્ધા સમકીત એ કેવળ જ્ઞાનનું બીજ છે. એમાંથી જ કેવળ જ્ઞાનનું વૃક્ષ થાય અને તેમાં મોક્ષરૂપી ફળ આવે છે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. જ્ઞાની પુરુષો તેને કેવળ જ્ઞાનનું બીજ કહે છે. સમકીત શ્રદ્ધા નિજ કો અનુભવ બતલાઈ દીએ એટલે તેને પણ પોતાને આત્માનો અનુભવ થઈ જાય છે. પર પ્રેમ આવે છે. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. સત્પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ ભક્તિ હોય તો એ કે એમ જ કરીએ આપણે. જેટલી શ્રદ્ધા બળવાન હશે તેટલું આજ્ઞાનું આરાધન પણ બળવાન જ હશે. અને જેટલી આપણી શ્રદ્ધામાં ખામી હશે, કમી હશે, તેટલી આજ્ઞાનું પાલન પણ મંદપણે જ થશે. કૃપાલદેવ એવા વિશે પત્રાંક 331 વાત કરે છે. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. જે ખરેખર જ્ઞાની પુરુષોની જેને ઓળખાણ થઈ છે તે તો એની ભક્તિ કરવાય છે. તે પછી ધ્યાનાદિને ઈચ્છે નહીં કે હું ધ્યાન કરું કે જપ કરું તપ, મને તો જ્ઞાની કહે એમ કરું, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે તેવો થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે. કૃપાલ જે જ્ઞાની પુરુષને ઈચ્છે મોક્ષ માટે અને એને ઓળખે અને એને ભજે, એના ગુણોની ઉપાસના કરે તે તેવો થાય છે અને તેને જ ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. વળી કૃપાલદેવ ઉપદેશાયામાં 699 પેજ ઉપર કહે છે, એક માણસના હાથમાં ચિંતામણી આવ્યો હોય અને તેને ખબર ઓળખાણ છે તો તેના પ્રત્યે તેને ઘણો જ પ્રેમ આવે છે. પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી. જેમ કે આપણે જાણીએ કે ચિંતામણી રત્ન તે જે ચિંતવે તે આપે, એવી આપણને ખબર હોય. અને કોઈના હાથમાં આવો ચિંતામણી રત્ન આવી જાય તો એને ખબર છે કે એનું કેટલું મહાત્મ્ય છે, તો એને પ્રત્યે કેટલો પ્રેમ આવે. તો મને એવી વસ્તુ મળી ગઈ કે એનાથી ઈચ્છિત કોઈ પણ પદાર્થ મેળવી શકું. જેને ઓળખાણ હોય તેને પ્રેમ આવે, નહીં હોય ખબર જ ન હોય તો એને પ્રેમ ક્યાંથી આવે. જેમ કઠિયારના હાથમાં ચિંતામણી રત્ન આવી ગયું પણ એને તો બિચારાને ખબર જ નહીં, એટલે એ તો ચળકતો પથ્થર જોઈને એના મનમાં શું થયું કે ભાઈ ઠીક છે લઈ જઈએ, આપણા છોકરાને રમવા કામ આવશે એમ માનીને તો ઘરે લઈ ગયો. લાકડા કાપતા દૂર જંગલમાં ગયેલો અને ઘરે જઈને એ ચિંતામણી રત્ન ટાંકામાં મૂક્યું કે રાત્રે પ્રકાશ થયો. એટલે એને એની શું કિંમત કરી કે સારું થયું કે 2 પૈસાનું રોજ દિવેલ બાળતા હતા એટલે 2 પૈસા આપણે વધ્યા. એટલે ચિંતામણી રત્નની કિંમત કેટલી કરી? 2 પૈસા જેટલી. તેમ આપણને પણ સત્પુરુષની ઓળખાણ નથી. અચિંત્ય મહાત્મ્ય સત્પુરુષનું હોવા છતાં આપણને સમજાતું નથી. કેટલી મહાન વસ્તુ આપણા હાથમાં આવી છે પણ આપણને એની કોઈ કિંમત નથી. જે અનંત મન જન્મ મરણ તોડી શકે એવો માર્ગ જે બતાવે એના પ્રત્યે આપણને પ્રેમ ના આવે તો એ જન્મ મરણ કેમ નાશ પામે? અનંત ભવનો દુઃખ જે ફેડી શકે એવો માર્ગ જેણે બતાવ્યો પણ આપણને વિશ્વાસ નથી તો શું કામ આવે? એટલે અહીંયા કહ્યું કે શ્રદ્ધા પહેલી વસ્તુ છે.
તો જ એની આજ્ઞાની ઉપાસના થાય. એટલે પણ ઓળખાણ નથી. એક માણસના હાથમાં ચિંતામણી રત્ન આવ્યું હોય તેને જો ઓળખાણ છે તો તેના પ્રત્યે ઘણો જ પ્રેમ આવે છે. ઓહો, આ તો કેવી વસ્તુ મારા હાથમાં, તેમ આપણને કૃપાલદેવની ઓળખાણ હોય તો ઓહો, મને શું વસ્તુ હાથમાં આવી ગઈ. આવા ભયંકર કલિયુગમાં જ્યાં સત ધર્મ આત્મા આવો મુશ્કેલ છે, કેટલા ધર્મ તો ચાલે ને તેમાં વળી આવો સાચો આત્મધર્મ મારા હાથમાં, મારા જેવા પામરના હાથમાં. આવા અનંતા જીવોમાં હું શું ગણતરીમાં. 1 કરોડોની લોટરી લાગતી હોય તેમાં આપણો નંબર લાગી જાય તો જુઓ, મારી લોટરી લાગી ગઈ. એ તો કરોડ, 2 કરોડ, 5 કરોડ હોય, માણસોએ માનો લીધી હોય, પણ આ તો અનંતા જીવો છે. અનંતા જીવા જગતમાં છે, તેમાં આપણને આ સત વસ્તુ હાથમાં આવી ગઈ. કેટલી દુર્લભ વસ્તુ છે, છતાં આ જીવને એની ઓળખાણ નથી, તેથી એનું મહાત્મ્ય એને લાગતું નથી. જેને ચિંતામણી હાથમાં આવ્યો હોય તેની એને ઓળખાણ છે તો તેના પ્રત્યે ઘણો જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી. તેમ આપણે જો કૃપાલયની ઓળખાણ હોય તો અત્યંત પ્રેમ આવે કે મારા સર્વ દુઃખ ભેડી નાખશે આ પુરુષ, એવો એને મારે બતાવ્યો, અથવા એ બતાવે છે તો મારે તો એ કહે એમ જ કરવું છે. એવું દ્રઢ શ્રદ્ધાન એને હૃદયમાં થઈ જવું જોઈએ, તો અડધું દુઃખ ગયું, કંઈ શોધવાનું રહ્યું નહીં. જ્ઞાની કહે તેમ કરવું છે, કૃપાલય કેમ કરવું છે, મારે ક્યાં શોધવા જવું છે. મારી શક્તિએ તેટલા પ્રમાણમાં એની આજ્ઞા ઉઠાવવી છે, અને નહીં ઉઠાવી શકું તો એના પ્રત્યે ભાવ રાખું કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ થજો. સર્વ સંબંધનો, બધા બંધન, સર્વ સંબંધનો બંધન તીક્ષણ છે દીને, વિચાર શું કવા મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કૃપાલદેવ તો આપણે કેવી ભાવના કરવી જોઈએ એની આપણને ખબર નથી, એ પણ આપણને કરાવે છે. પોતાના હૃદયમાં છે બધું, એટલે માતાના ખાટલા ઉપર બેઠા બેઠા આખું અપર અવસર લખી દીધું. કેવું અદ્ભુત, શું એના અંદર 14 ગુણ સ્થાનકનો ક્રમ બતાવ્યો. એના હૃદયમાં કેટલું રમતું હશે. એક જ કલમે જેમ આત્મસિદ્ધિ 14 પુરુના સાર 1.5 કલાકમાં કલાકનું આખું સળંગ લખી દીધું, તેમ અપૂર્વસર અડધા કલાકમાં લખી દે. એના અંતરની દશા કેવી એ પુરુષની. આવો પુરુષ આપણા હાથમાં આવ્યો છે, પણ ઓળખાણ નથી પ્રભુશ્રીએ. ઓળખાણો તો છોડે નહીં, ચિંતામણી રત્નની ઓળખાણ તો છોડે. પછી બીજા કે મને આપી દે તો નહીં આપું, પહેલાં તો વાત જ ન કરે કે વળી મારું લઈ લે તો. પણ આમાં તો એવું નથી. કૃપાલયની વાત ભલે ને બધા જાણે, એનું મહાત્મ્ય આવવું જોઈએ. અચિંત્ય તો જે મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત, ચિંતવી પણ નહીં શકીએ આપણને કે મને એને કેટલું સુખ આપ્યું. અનંત કાળના જન્મ છૂટીને હું સર્વકાળ ભવિષ્ય અનંત સુખને પામીશ એવો જેણે માર્ગ બતાવ્યો, એ પુરુષ પ્રત્યે મારી કેવી ભક્તિ, કેવો પ્રેમ હોવો જોઈએ આપણને નથી સમજાયું. પ્રભુશ્રીને સમજાયું છે, એમને પ્રાપ્તિ થઈ એટલે રોમે રોમે પ્રભુશ્રી કે અમારે તો પ્રભુ એ કૃપાળુ છે, એ સિવાય બીજું કંઈ નહીં. ગમે ત્યાંથી જેમ શ્રી રામે કહેલું ને, સીતાજીએ જ્યારે ત્યાં અશોક વાટિકામાં રાવણને ત્યાં હનુમાન પહોંચ્યા ત્યારે સીતાજીએ પોતાનો બહુ મૂલ્ય કિંમતી હીરાનો હાર આપ્યો. તો પણ હનુમાનને એની કિંમત શું જોઈએ છે, હારમાં તોડે છે એને. અરે કે શું કરો છો? તો કે હું જોઉં છું એમાં રામ છે. આ હારમાં રામ છે કે નહીં? તો કે આમાં તો રામ ક્યાંથી, પણ તમારામાં રામ છે? તો વૈષ્ણવમાં કથા છે, છાતી ફાડે જો મારામાં રામ છે. આપણે એમ સમજવાનું કે એના
સ્મરણમાં નિરંતર રામનું ધ્યાન છે, તેમ આપણે પણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું ધ્યાન નિરંતર હૃદયમાં રહેવું જોઈએ. કારણ કૃપાળુ દેવ સહજ આત્મ સ્વરૂપ છે. આ શરીર છે એ તો એમના ગુણોની સ્મૃતિનું એક કારણ છે, પ્રમાણ છે કે એ નિમિત્તે આપણને એમની જીવનની સ્મૃતિ થાય, વચનની થાય, એમની આજ્ઞાની બધું સ્મૃતિમાં આવે. પણ ભજના કોની કરવાની છે? સ્વરૂપની, કૃપાળ દેવના સ્વરૂપની. અને કૃપાળદેવ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, સહજાત્મ સ્વરૂપને પામેલા. સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી શ્રીમદ રાજચંદ્ર. એટલે સ્વરૂપ પ્રત્યે લક્ષ રહે તો આપણું સ્વરૂપ પ્રાપ્ત થવાનું જ. અને કૃપાળદેવ એમ કે છે 194માં પત્રમાં કે અમને જે સમ્યક દર્શનની પ્રાપ્તિ કેટલી આ દશા સુધી પહોંચ્યા તે માત્ર સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમ કરવાથી જ પહોંચ્યા છે. 194માં પત્રમાં કૃપાલદેવ કહે છે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી એવો પ્રેમ આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. અમે પણ જ્ઞાન પામ્યા છે તે સત્પુરુષના ચરણ કમલ પ્રત્યે અત્યંત પ્રેમ કરવાથી, એટલે કે એમની આજ્ઞા પ્રેમપૂર્વક આજ્ઞા ભક્તિ ઉઠાવવાથી જ આ સ્થિતિ પામ્યા છે. વર્તમાને એ જ માર્ગથી થાય છે. આજે વર્તમાન કાળમાં જે મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનની સમક્ષ કેટલાક જ્ઞાની પુરુષો મોક્ષે જાય છે, એ પણ ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમપૂર્વક એમની આજ્ઞા ઉઠાવવાથી જ થાય છે. આજે પણ જાય છે. વર્તમાને એ જ માર્ગથી થાય છે. અને અનાગત કાલે એટલે ભવિષ્ય કાલે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. તમારે કંઈ જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ કરો. સર્વશાસ્ત્રનો બોધલક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધો. કોઈ પણ જીવ જેને સંસારના દુઃખોથી છૂટવું હોય તેને કે જે અખંડ પ્રેમે સત્પુરુષની આજ્ઞા આરાધવી. બધા દુઃખો જતા રહેશે, બધી ઈચ્છાઓ મટી જશે, વિષય કસાય મંદ પડી જશે, ધર્મ કર્મ બધું સમજાઈ જશે. પણ નાની કહે તેમ કરવાથી સંસારનો બધો પ્રેમ ઉઠાવી એક સત્પુરુષ પ્રત્યે કરવો તેનું નામ જ પરમ પ્રેમ છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે. એક મુમુક્ષુએ બ્રહ્મચારીજીને પૂછ્યું કે આ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે એનો શો ભાવાર્થ છે? ત્યારે પૂછરી કહે જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે તે શરીરમાં કુટુંબ આદિમાં વેરી નાખી છે તે બધેથી ઉઠાડી સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે તે બધી પ્રભુ પ્રત્યે વપરાય તે પર પ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે. પ્રેમ એ આત્માનો ગુણ છે. પણ એ અસત પ્રેમ કરી નાખ્યો. સતને બદલે અસત પ્રેમ, અશુભને બદલે અશુભ રાગ થઈ ગયો છે. પર પ્રેમ એટલે જીવની પાસે પ્રેમરૂપી મૂડી એ બધે થોડી થોડી વેચી છે. થોડી આપણા શરીરમાં, પરના શરીરમાં, કુટુંબમાં, ધનમાં કે માન મોટાઈમાં, સ્ત્રી પુત્રાદિમાં, શરીરમાં, કુટુંબ આદિમાં તે વેરી નાખી છે પ્રેમરૂપી મૂડી. તે બધેથી ઉઠાડી તેથી પ્રેમ ઓછો કરી સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે તે બધી પ્રભુ પ્રત્યે વપરાય તે પર પ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે. વળી પુષ્ટિ કહે જીવની પાસે ખરી મૂડી પ્રેમ છે. એ પ્રેમરૂપી મૂડી
પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જીવે વેરી નાખી છે. તેથી સાચી કમાણી થતી નથી. મૂડી હોય તો વેપાર થાય, પણ મૂડી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રોકેલી એટલે સંસારની કમાણી થાય છે. મોહ વધે છે, સંસાર વધે છે. એ પ્રેમરૂપી મૂડી સત્પુરુષમાં વાપરે તો ખરી કમાણી થાય. નાની પુરુષ જેમ કે તેમાં જો એ પ્રેમ લગાડે તો કે જે મોક્ષ માટેની ખરી કમાણી થાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે પ્રેમનો પ્રવાહ હમણાં સંસાર પ્રત્યે છે, તે પ્રભુ પ્રત્યે એનો પ્રવાહ વધે તો એનો મોક્ષ પ્રાપ્તિ કેમ ન થાય. નાની પુરુષ તો પુકારીને કહે છે કે હે જીવ, તું મોહ નિદ્રામાં ઊંઘે છે, માટે હવે જાગ. જ્યાં સુધી સત્પુરુષ પ્રત્યે અને તેમના વચન પ્રત્યે તથા તે વચનના આશય પ્રત્યે પ્રેમ ન આવે ત્યાં સુધી આત્મવિચાર ઉદય પામે નહીં. ત્યાં સુધી આત્મવિચાર જ ઉદયને પામે. કેમ કે એનો પ્રેમ તો સંસારમાં છે. અનાદિકાળથી જીવની બાહ્યવૃત્તિ છે. અરૂપી આત્મા ભણી વળવી મુશ્કેલ છે. અનાદિકાળથી જીવ પાંચના વિષય કસાયમાં જ પડેલો છે. અને આત્મા એ અરૂપી વસ્તુ છે. રૂપી વસ્તુ પ્રત્યે એને પ્રેમ થાય છે, પણ અરૂપી આત્મા પ્રત્યે એની વૃત્તિ જ વળતી નથી. આપણે ભલે કહીએ આત્મા છે, આત્મા છે, પણ ક્યાં છે? હવે એ અરૂપી વસ્તુ છે અને એનું સુખ જે છે તેનું પણ આપણે વેદન નથી. એટલે શ્રદ્ધા તેવી બહુ દુર્લભ છે. અરૂપી આત્મા ભણી વળવું મુશ્કેલ છે. પોતાની પાસે જ આત્મા છે, તેની ઓળખાણ કરવાની છે. સત્પુરુષ ઉપર વિશ્વાસ આવે તો થાય. જ્યારે એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે ત્યારે એને લાગે કે આટલા કાળ સુધી બધા સાધનો વૃથા કર્યા. જ્યારે ખરો પ્રેમ આવે અને આત્માનો અનુભવ થાય ત્યારે એને લાગે કે આ દિવસ સુધી સુખને માટે ફાંફા માર્યા, બધું ફોક ગયું, કંઈ સાર નહોતું. માટે હવે લક્ષ્ય રાખીને આત્માનું કલ્યાણ કરવું. વિશ્વાસ આવ્યા પછી બધું સહેલું છે. શ્રદ્ધા આવી ગઈ તો પછી બધું સહેલું છે. જ્યાં સુધી પરવસ્તુઓમાં પ્રેમ છે ત્યાં સુધી સાચી વસ્તુ પર વિશ્વાસ આવે નહીં. જ્યાં સુધી જગતની બધી ભૌતિક પૌદ્ગલિક વસ્તુ પ્રત્યેને રાગ છે ત્યાં સુધી સત્પુરુષ પ્રત્યેનો રાગ આવો દુર્લભ છે. એટલે કે ત્યાંથી થોડો થોડો ખસેડી અને સત્પુરુષના ગુણો જાણો અને એનાથી કેવી સુખ શાંતિ પ્રગટે છે એ વિચારીને તે તરફ વળો તો કે જે જરૂર તમારું દુઃખ જાય. જેમ કે જ્ઞાનીઓ કે ક્ષમા સુખરૂપ છે, અને જગતવાસી જેવું કહે કે જૈસે કો તૈસા. શું સમજે છે? એમ ક્રોધ આપણા અંદર આવી જાય, ક્રોધ કરે કે આપણે કરતા સામે થઈ જઈએ. હવે જ્ઞાની પુરુષો કહે છે કે નહીં, એ સુખનો માર્ગ નથી. ક્ષમા રાખવી, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. અને જે ક્ષમા રાખે મોટો, જે સહન કરે તે મોટો. બાકી દુનિયામાં એક ક્રોધ કરીને સામે તો બધા જ કરીએ તો થતું આવ્યું છે. એટલે ક્ષમા ગુણ ભગવાન રાખવાનું કે તો એ પ્રમાણે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો આપણે સુખ કેમ ન થાય? થાય જ. કંઈ ક્રોધથી જ બધી કાર્યસિદ્ધિ થાય એવું નથી, ક્ષમાથી પણ થાય છે. અને આ ભાવમાં પણ એ સુખી થાય અને ભાવ સુખી રહે છે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. એહ સંસારમાં આપણી અનંતી પ્રીતિ છે, જે પ્રીતિને તોડે તે જ આત્મ સુખને જોડે છે. સંસારમાં પ્રીતિ હોય ત્યાં સુધી પરમાર્થ હાથમાં ન આવે. સંસારમાં જ્યાં સુધી આપણને પ્રેમ હોય સંસારની બધી વસ્તુઓમાં, ત્યાં સુધી એને પરમ અર્થ એવો આત્મકલ્યાણ આત્મસુખ હાથમાં ના આવે. પરમાર્થ ભૂલાઈ જાય છે એ જ મરણ તુલ્ય છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. પરમાર્થ ન ભૂલાય એ જ કાળજી રાખવાની છે. કલિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. ક્ષણ ક્ષણ આપણા ભાવો કેવા થાય?
આત્માની ઘાત કરે, આત્માના ગુણોની ઘાત થાય છે. જેટલો સંસાર પ્રત્યે આપણને પ્રેમ છે, આસક્તિ છે, તેટલું આત્માનો ભાવ મરણ થાય છે, આત્માના ભાવોનું. ને એથી ભયંકર બંધન થાય. એટલે કૃપાલથી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો, આશ્ચર્ય થાય છે એમને તમે રાચી રહો. પરમાર્થ આત્માર્થ ન ભૂલાય, એ જ કે છે કાળજી રાખવાની છે. કેમ કે કલિયુગ છે, માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. ભયંકર કલિયુગ છે, ચારે બાજુ મૌન એવું વાતાવરણ છે. અને એમાં જો આપણા આત્માનો ઉપયોગ જો સ્વરૂપ પ્રત્યે ન રહ્યો તો અનંત જન્મ મરણ વધવાના, અને એ જ સંસાર દુઃખોથી છૂટી શકે નહીં. હવે એના પર એક પ્રશ્ન કોઈ મોક્ષે કર્યો કે જીવને ભક્તિ કેમ નથી જાગતી? આટલો બધો પ્રેમ કરવા સત્પુરુષ પ્રત્યે જ્ઞાનીઓ કે તો એ પ્રેમ કેમ આવતો નથી? અને ત્યારે પૂજ્યશ્રી કહે, જીવને બીજી સંસારની ભક્તિ છે. જીવને બીજી સંસારની ભક્તિ એટલે સંસાર પ્રત્યે એને પ્રેમ છે. તેથી ભગવાન પ્રત્યે ક્યાંથી આવે? પ્રેમરૂપી મૂડી તો ત્યાં લાગેલી છે. સવારથી સાંજ સુધી દેહ અને કુટુંબની ભક્તિ કરે છે. ભક્તિ એટલે પ્રેમ. સવારથી સાંજ સુધી એ ભક્તિ તો કરે, પણ કોની? દેહની, શરીરની અને કુટુંબની ભક્તિ કરે. એ એને ગમે છે, સારું લાગે છે. અને એ જ કારણથી ભગવાનની ભક્તિ એને નથી ગમતી. એનો પ્રેમ શરીરમાં છે, કુટુંબાદિમાં છે, એટલે એને ભગવાન પ્રત્યે પ્રેમ આવતો નથી. એ જ કારણથી ભક્તિ નથી ગમતી. જીવને સંસારમાં હજુ પ્રેમ છે, તે ઉઠી સંસાર ઝેર જેવો લાગે ત્યારે ભક્તિ જાગે. પછી સંસારના કામો ગમે નહીં. એકવાર જો સત્પુરુષ પ્રત્યેના ગુણોમાં વાંચન વિચારથી કે પુરુષ સંસ્કારથી જો ભક્તિ જાગે તો કે સંસાર ઝેર જેવો લાગે, અને પછી એને સંસારના કામો પણ ગમે નહીં. ભક્તિ નથી થતી એ દુઃખ છે. ભક્તિ હોય તો મુક્તિ સહેજે આવે. ભક્તિ હોય તો મુક્તિ સહેજે આવે. પણ આ જીવને ભક્તિ કોની છે? સંસારની, કુટુંબની, દેહની, ઘરની. એના ઉપર એક દ્રષ્ટાંત છે, ગોમતી શેઠાણીનું દ્રષ્ટાંત છે. ગોમતી નામની શેઠાણી હતી. શ્રીપુર નગરમાં વસુ નામના એક શેઠ રહેતા હતા. તેને ગોમતી નામે સ્ત્રી હતી અને ધનપાલ નામનો પુત્ર હતો. હવે વખત જતાં શેઠનું મરણ થાય છે. હવે સર્વ અને વડીલ તરીકેનો હવે ઘરનો ભાર બધો ગોમતી શેઠાણી પર આવ્યો. શેઠ ચાલ્યા ગયા, કોઈને કોઈ એક તો જાય જ ઘરમાંથી, એટલે હવે ભાર બધો શેઠાણી પર આવ્યો. તે વખતે બધાની સાથે ધીરજથી, સ્નેહથી કામ લેવાને બદલે શેઠાણી ખૂબ કડક સ્વભાવવાળી, એટલે કડવી વાણીનો ઉપયોગ કરવા માંડ્યો. તેથી ઘરમાં રોજ કંકાસ થવા લાગ્યો. અત્યંત કજિયા વધી ગયા, ઝઘડા ક્લેશ વધી ગયો. એટલે એને એના પુત્ર ધનપાલે માતાને એમ કહ્યું કે માતાજી, હવે તમારે ધર્મ ભક્તિ કરવાના દિવસો છે. તમારે હવે ધર્મ આરાધ કરવાનો સમય છે. એટલે તમે આ બધી ફિકર ચિંતા હવે છોડી દો. ઘરની બધું ભાર વહુને સોંપી દો. પણ સાસુ સોંપે? વહુઓ બધી એમ કરે. એને પોતાને પહેલાં તો કે આ સાસુ એવા છે એવા છે, પણ જ્યારે પોતે સાસુ થાય ત્યારે બધું ભૂલી જાય. એમ માતાજી એને દીકરાએ કહ્યું, ધનપાલે, કે હવે તમારે તો ધર્મ આરાધન કરવાના દિવસો છે, માટે બધી ફિકર ચિંતા છોડીને હવે ધર્મ શ્રવણ કરો, ધર્મકથા સાંભળો. બીજું એ માતાજી મૂકી દો બધી, અને આવતીકાલે હું આપણે ત્યાં એક વિદ્વાન પંડિત દ્વારા ધર્મકથા વંચાય એવો પ્રબંધ કરું છું.
કાલે એક પંડિતજીને બોલાવો, એ હવે તમને રોજે ધર્મકથા સંભળાવશે, એટલે કે જેથી એ સમ્યક બોધ સાંભળવાથી એ બધા કજિયા કંકાસ ખોટા છે, ક્રોધ ખોટો છે, આ કરવું યોગ્ય નથી એમ સમજાશે. એટલે પુત્રે આ સગવડ કરી કે ભાઈ કાલથી પંડિતજી આવશે અને ધર્મકથા કરશે, એ સાંભળજો તમે. ધનપાલે તે મુજબ પ્રબંધ કર્યો. હવે બીજે દિવસે પંડિતજી એક શાસ્ત્ર લઈને ઘરે આવ્યા સંભળાવવા. પંડિતોને શું હોય તો પૈસા લઈને કથા કરવી છે એટલે આવ્યા. પછી આસન પર બેઠક જમાવીને વાંચવાની શરૂઆત કરી. પંડિતજી પહેલું વાક્ય બોલ્યા, સદગુરુ ઉવાચ, એટલે સદગુરુ કહે. તે વખતે કથા સાંભળવા બેઠેલી માતાજીનું ધ્યાન ક્યાં ગયું? કથા સાંભળવા બેઠા પણ ખડકીમાં ઊભેલા કૂતરા તરફ ગયું. એ પેલો કૂતરો આવ્યો એટલે હડ હડ કરતા ઊભા થયા અને લાકડી વડે તેને ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકી અને પાછા કથા સાંભળવા બેઠા. કથા શરૂ થાય તેના પહેલાં તો આ સમસ્યા બની. હવે પંડિતજી ફરી બોલ્યા, સદગુરુ વાચ, સદગુરુ કહે. એટલું વાક્ય પૂરું થયું કે માતાજીની નજર રસોડા તરફ પડી. ત્યાં એક બિલાડી ધીમા પગલે દૂધની તપેલી ભણી જઈ રહી હતી. એટલે માજી છી છી કરતા ઊભા થયા અને રસોડામાં બધું આગું પાછું કરીને ફરી કથા સાંભળવા બેઠા. હવે બિલાડીનો ઉપદ્રવ થયો એટલે એને કાઢવા ઊભા થયા. હવે પંડિતજીએ ફરીથી શરૂઆત કરી. પાછા માતાજી બેઠા એટલે કે સદગુરુ કહે એટલો શબ્દ બોલ્યા. તેટલામાં તો વળી માતાજી નજર માતાજીની ગાય પર પડી. ત્યાં વાછરડો છૂટી ગયો હતો. એટલે જાણે બધું દૂધ પી જશે, તેથી છું છું કરતા ઊભા થયા અને વાછરડાને ઠેકાણે બાંધ્યો. આ ત્રીજી સમસ્યા પૂરી કરી કે ત્યાંથી આવીને ફરી કથા સાંભળવા બેઠા. એટલે પંડિતજી બોલ્યા કે સદગુરુ વાચ, સદગુરુ એમ કે છે પણ માજીને તો કોઈ ચેન ના હતું. એટલે આ ઘરમાં બધા શું ઉપદ્રવો થયા કરે એટલે એમને તો શાંતિ નહીં. એટલે તેમનું મન ફરી અહીં તહીં ભમ્યા જ કરતું હતું. આ વખતે તેની નજર છાપરા પર ભણી ગઈ. ત્યાં એક કાગડો કાં કાં કરી રહ્યો હતો. એટલે ડોશીમાં ઊભા થયા અને હાથમાં લાકડી લઈને તેને ઉડાડ્યો. પાછા ડોશી ફરી પોતાને ઠેકાણે આવીને બેઠા. ત્યારે પંડિતજી ફરી બોલ્યા, સદગુરુ વાચ. આ વાક્યની શરૂઆત કરી, પરંતુ તે જ વખતે કોઈ ભિખારી ત્યાં આવી ચડ્યો. માજીનું ધ્યાન તે તરફ ગયું અને તેઓ તેને તગેડી મૂકવા ત્યાંથી ઉઠ્યા. આ રીતે લગભગ એક મુહૂર્તકાળ વ્યતીત થઈ ગયો. પોણો કલાક આમ જ નીકળી ગયો. પછી પંડિત તો સદગુરુ કહે થી આગળ જ વધી શક્યા નહીં. એ તો એમને સંભળાવવા આવેલા પણ સાંભળે ત્યારે શું સંભળાવે ને. આથી કંટાળી તે તો બીજે દિવસે આવ્યા જ નહીં. તાત્પર્ય કે જેનું ચિત્ત જરાય સ્થિર નથી, ભમતું જ રહે છે, અન્ય વસ્તુ તરફ દોડતું જ રહે છે, તેને ભક્તિ કે સત્સંગમાં સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત? ઘરમાં કેટલા વિક્ષેપ હોય છે, મનની અસ્થિરતાના કારણો. ત્યાં ક્યાં ભક્તિ ભજન? થોડીક સ્થિરતા આવે એમાં થોડી બીજું કારણ ઊભું થાય, બીજું થાય, ત્રીજું થાય. અને મારાપણું આપણા ઘરમાં આડોઆડ આપણામાં પડ્યું જ હોય એટલે એની વૃત્તિ વારંવાર ખેંચાય. એટલા માટે જ આ ધર્મસ્થાનો ઉપાશ્રય કે મંદિર કે એના માટે કરવામાં આવે છે. આ સભા મંડપ કે ભક્તિના સ્થાનો શા માટે છે કે ભાઈ ઘરમાં એવી સ્થિરતા આવે નહીં. અને ચિત્ત સ્થિરતા વિના ભગવાનનું શું કહેવું છે એ એને સમજાય નહીં. અંદર તો શું ઉતરે, સમજાવવા માટે પણ એને ચિત્તમાં સ્થિરતા જોઈએ. માટે વિક્ષેપના કારણોથી નિવૃત્ત થઈ તેમજ પર પૂતગલનું વિશેષ મહાત્મ્ય મનમાં ન રાખી સત્સંગ કરે
તો સ્થિરતા આવે અને સાચી ભક્તિ પ્રાપ્ત થાય. વિક્ષેપના કારણો જ્યાં હોય એવા સ્થાનોથી દૂર રહે અને અંતરમાંથી પૂતગલનું વિશેષ મહાત્મ્ય ન રાખે. આ ઘરનું એ તો હવે થયા જ કરવાનું છે. જેમ કે સામાયિકમાં બેઠા હોઈએ તો પોણો કલાકે ભૂલી જવું, જે થવાનું થશે પોણો કલાક પછી આપણે એ જ કરવાનું જ છે ને. પણ ત્યાં પણ એની વૃત્તિ એટલી આસક્તિ અંદર ઊંડી બહુ પડી હોય એટલે ત્યાં બી આડું અવળું જુએ કે તરત વૃત્તિ ખેંચાય છે. ક્યાંથી કલ્યાણ થાય? પૂતગલનું એટલું બધું મહાત્મ્ય આપણા હૃદયમાં પડ્યું છે, પણ અચિંત્ય એવા સત્પુરુષનું કે એના વાક્યનું મહાત્મ્ય આપણને લાગતું જ નથી. તેમજ પૂતગલનું વિશેષ મહાત્મ્ય મનમાં ન રાખી સત્સંગ કરે તો સ્થિરતા આવે અને સાચી ભક્તિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે વિશેષમાં જણાવે છે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમનો ભેદ રહસ્ય પણ હૃદયમાં આવીને વસે અને વહ કેવલ સબ આગમ ભેદ સુર બસે વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે